ગઈ તારીખ 22/5/2025ના રોજ સરદાર ગામના કોટડા સાંગાણી તરફ સીમ તરફ જતા હરેશભાઈ સાવલિયાનું પોતાનું ખેતર આવેલું છે અને જામફળની વાડી છે અને એ પોતાના વાડીમાં સૂતા હતા રાત્રિ દરમિયાન. એ દરમિયાન એમનો એક સરદાર છે, મજૂર છે મનોજભાઈ, તો એ મનોજ એના છાતીમાં કુવાડી મારીને મૃત્યુ નિપજાયેલ છે. એ બાબતની એમના પુત્ર છે હરેશભાઈના નિકુંજભાઈ સાવલિયા, એમને ફરિયાદ આપેલી અને એમાં શંકા બતાવેલી કે મજૂર હાજર નથી અને ભાગી ગયેલ છે. અને બીજા જે એમના કાયમી મજૂર હતા એ એમના વતનમાં ગયેલા લગ્ન પ્રસંગે, જેથી એ લોકો હાજર નહોતા. એ જેમનું નામ દિનેશ છે. તેથી આ મનોજે હત્યા કરેલાનું શક બતાવીને આ બાબતની ફરિયાદ આપેલી છે, જેથી આજીડેમ પોલીસ સ્ટેશનમાં આ બાબતે 103(1) મુજબ BNS 103(1) મુજબનો ગુનો દાખલ કરી મૃત્યુ નિપજાવાનો ગુનો દાખલ કરીને આગળની તપાસ બી જાડેજા PI કરી રહ્યા છે. હાલ તપાસ ચાલુ છે. હાલ કોઈ પ્રાથમિક કારણ મળેલ નથી. હાલ જે સરદારની તપાસ ચાલુ છે એને પકડવાના ચક્રો સાથે સાથે આરોપીને પકડવા માટે કઈ રીતના પોલીસ કામગીરી કરી રહી છે, ટીમો બનાવી છે, શું વાત છે? ટીમો બનાવીને મોકલવામાં આવે છે. બીજા રાજ્યનો આરોપી હોય તેને ટીમ બનાવીને સ્થાનિક તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ બનાવવામાં આવે છે.